સંતાન હંતારો યત્પાદાં ભુજરેણવ શ્રિયાનાં નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુઃ યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવેत् તમહં સર્વદા વંદે શ્રીમદ્ વલ્લભનંદનમ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આજે ગુરુવારના સત્સંગમાં શ્રી ભાગવત મહાત્મ્ય પદ્મપુરાણ અંતર્ગત જે મહાત્મ્ય છે એના 6ઠ્ઠા અધ્યાયનું શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણે પઠન કરીશું. ગયા સત્સંગના અંતમાં આપણે જોયું હતું જે વિધિ વગેરે ભાગવત જ્ઞાન સત્ર સંપન્ન થાય ત્યાં 60મા શ્લોકમાં સનત કુમારો આજ્ઞા કરી હતી કે શાસ્ત્ર વિધાન મુજબ 10મ સ્કંદના પ્રત્યેક શ્લોકનું ઉચ્ચારણ કરી પાયસ, મધ, ઘી, તલ, જવ વગેરેથી મિશ્રિત પૂત દ્રવ્યથી હોમ કરવો. એટલે આ 60મા શ્લોકમાં સમગ્ર ભાગવત તો શ્રી ગોવર્ધનનાથજીનું જ નામાત્મક સ્વરૂપ છે, પણ અહીંયા 10મ સ્કંધની કંઈક વિશેષતા એનું દર્શન આ 60મા શ્લોકમાં થતું હતું. કારણ કે શ્રીમદ ભાગવતના 12 સ્કંધ શ્રી ગોવર્ધનનાથજીના 12 અંગ છે. દાખલા તરીકે પ્રથમ સ્કંદ અધિકાર લીલા તો એ ઠાકોરજીનો જમણો ચરણારવિંદ. સાધન લીલા અથવા તો એને જ્ઞાન લીલા કે એ ઠાકોરજીનો વામ ચરણારવિંદ. ત્યાર પછી ત્રીજી સર્ગ લીલા એ ઠાકોરજીનો દક્ષિણ એટલે કે જમણો બાહુ. વિસર્ગ લીલા ઠાકોરજીનો વામ એટલે કે ડાબો બાહુ. અધિકાર લીલા, સાધન લીલા અથવા તો જ્ઞાન લીલા, સર્ગ લીલા, વિસર્ગ લીલા. હવે સ્થાન લીલા તો જમણી બાજુનો જે કટી અથવા ઉરુ છે એ સ્થાન અથવા તો સ્થિતિ લીલા. ડાબી બાજુનો ઉરુ અથવા કટી એ અનુગ્રહ પુષ્ટિ લીલા, પોષણ લીલા. ત્યાર પછી 7મો સ્કંદ ઠાકોરજી પોતાના જમણા હસ્તની મુઠ્ઠી વાળી અને કટી ઉપર પધરાવે છે. જે મુઠ્ઠી વાળી છે એ જે હસ્ત છે, જમણો હસ્ત, એ ઓતી લીલા. ત્યાર પછી મન્વંતર લીલા આવે તો ઠાકોરજીનો જમણો સ્તન છે એ મન્વંતર લીલા. ઈશાનું કથા લીલા એ ઠાકોરજીનો વામ સ્તન, ડાબો સ્તન. અને જે 10મો સ્કંદ
નિરોધ લીલા એ ઠાકોરજીનું હૃદય છે. 11મો સ્કંદ મુક્તિ લીલા એ ઠાકોરજીનું શ્રી મસ્તક છે, લલાટ છે. અને 12મો સ્કંદ આશ્રય લીલા એ ઠાકોરજીનો ડાવો ઊંચો કરેલો હસ્ત છે. તો આમે આપણા શરીરમાં પણ મુખ્ય અવયવ તો હૃદય જ છે. એમ અહીંયા 10મ સ્કંદ એ ઠાકોરજીનું હૃદય છે. અને હૃદયમાં હંમેશા રહસ્યો છુપાયેલા હોય, ગુપ્ત વાતો છુપાયેલી હોય. અને એ રહસ્યનો પ્રકાશ જે પોતાના અંતરંગ હોય, પોતાના અંગત હોય, પોતાના વિશ્વાસુ હોય, તેની પાસે જ વ્યક્તિ પોતાના હૃદયની વાત ખોલીને કરતા હોય. એમ અહીંયા 10મ સ્કંદ એ ઠાકોરજીનું હૃદય છે, જેની અંદર ગુહ્ય વાતો, ગૂઢ વાતો એ સમાયેલી છે. એટલે જો મહાત્મ્યની અંદર આગળ જઈએ આપણે શરૂઆતમાં, તો ત્યાં પણ ગોકર્ણે પોતાના પિતા આત્મદેવ એ જ્યારે પેલા ધંધુકારીથી ત્રાસી ગયા હતા, ત્યારે એ પુત્ર ગોકર્ણ પિતાને સલાહ આપે છે. અને એમાં 10મ સ્કંદ નું તમે નિત્ય અવગાહન કરો એવું ગોકર્ણ પોતાના પિતાને કહે છે. તો આમ 10મ સ્કંદની જે મુખ્યતા છે એ અહીંયા પણ જોવા મળે છે. અને પુષ્ટિમાર્ગમાં તો સમગ્ર 10મ સ્કંદમાં જે નંદાલયની લીલાઓ છે એ બધી શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કરી છે. ગોપીજનો જે રીતે પ્રભુને રીઝવે છે એ સમગ્ર પ્રકાર શ્રી મહાપ્રભુજીએ આ 10મ સ્કંદના અનુસાર આપણા માર્ગની અંદર વ્યવસ્થિત પ્રગટ કર્યો છે. એટલે 10મ સ્કંદનું ખૂબ જ મહાત્મ્ય દરેક જગ્યાએ જોવા મળે છે. એટલે અહીંયા પણ શાસ્ત્ર વિધાન મુજબ 10મ સ્કંદના પ્રત્યેક શ્લોકનું ઉચ્ચારણ કરવાનું. અને શ્રી મહાપ્રભુજીની તો આજ્ઞા એ જ રહી છે કે અર્થાનુસંધાન પૂર્વક શ્લોકનું અવગાહન થવું જોઈએ. અને હૂત દ્રવ્ય અહીંયા ગણાવ્યા. હૂત દ્રવ્ય એટલે હોમની અંદર જે પદાર્થો આપણે વાપરીએ, એટલે યજ્ઞમાં જે હોમીએ જે પદાર્થો, એ પદાર્થોને હૂત દ્રવ્ય કે. એનો અહીંયા બતાયા કે તો પાયસ, મધ, ઘી, તલ, જવ આ બધાથી મિશ્રિત હૂત દ્રવ્યથી હોમ કરવો. આપણે છેલ્લો 60મા શ્લોકમાં આ અવગાહન કર્યું હતું. હવે 61મા શ્લોકને આપણે જોઈએ. જો આપ પાસે ભાગવતજી બિરાજે જ છે, આપ એમાં જોઈ શકો છો, બોલી શકો છો સાથે. અથવા હવનમ કુર્યાત ગાયત્ર્યા સુસમાહિત તન્મયત્વાત પુરાણસ્ય પરમસ્ય ચ તત્વતઃ. એનો અન્વય જોઈએ. અથવા એટલે અથવા, તત્વતઃ વાસ્તવિક રીતે, પુરાણસ્ય શ્રીમદ ભાગવત પુરાણના, ચ એટલે અને, પરમસ્ય પરમાત્મા સ્વરૂપ, તન્મયત્વાત ગાયત્રી રૂપ હોવાથી, સુસમાહિત અતિ સાવધ બની, ગાયત્રી મંત્રથી હવનમ
હોમ કુર્યાત કરવો. અનુવાદ: અથવા દસમ સ્કંદના પ્રતિ મંત્રથી હોમ શક્ય ન હોય તો એકાગ્ર ચિત્ત થઈ ગાયત્રી મંત્રથી હોમ કરવો. કારણ કે શ્રીમદ ભાગવત પુરાણ તેમજ પરમાત્મા તે બંને તાત્વિક દૃષ્ટિથી ગાયત્રી સ્વરૂપે એક જ છે. એટલે જો હોમ શક્ય નથી દસમ સ્કંદના શ્લોકના ઉચ્ચારણ સાથે, જે 60મા શ્લોકમાં આજ્ઞા કરી તે જો શક્ય નથી તો આ 61મા શ્લોકમાં જે બતાવ્યું તે પ્રમાણે પાલન કરવું જોઈએ. આમ આ પ્રત્યેક શ્લોકને એકબીજા સાથે કંઈક સંબંધ રહેતો હોય છે. અને હવે જે શ્લોક છે એમાં 62 અને 63 શ્લોકની સંગતિ છે. તો બંને શ્લોક આપણે સાથે બોલીશું, એનો સાથે અન્વયાર્થ જોઈશું અને બંને શ્લોકનો સાથે આપણે અર્થ જોઈશું, અનુવાદ જોઈશું. તો હવે 62 અને 63 શ્લોક આપણે જોઈએ. હોમા શક્તૌ બુધો હૌમ્યમ દધાત તત્ફલ સિદ્ધયે નાનાચ્છિદ્ર નિરોધાર્થમ ન્યૂનતા ધિકતાનયોઃ દોષયોઃ પ્રશમાર્થંચ પઠેન્નામ સહસ્રકમ તેન સ્યાત સફલમ સર્વમ નાસ્ત્યસ્માદધિકમ યતઃ. અન્વય જોઈએ. હોમા શક્તૌ, હોમ કરવાની શક્તિ ન હોય તો. બુધ, જ્ઞાની પુરુષે. તત્ ફલ સિદ્ધયે, એ હોમના ફલની સિદ્ધિ માટે. હૌમ્યમ, હોમના દ્રવ્યો. દધ્યાત, દાન કરવા. નાના છિદ્ર નિરોધાર્થમ, અનેક પ્રકારના દોષોની નિવૃત્તિ માટે. ચ એટલે અને. ન્યૂનતા ધિકતાનયોઃ, ન્યૂનતા અને અધિકતા નામના. અહીંયા 62મો શ્લોક અન્વય સંપન્ન થયો. 63મા શ્લોકનો અન્વય. દોષયોઃ, દોષોને. પ્રશમાર્થમ, શાંત કરવા માટે. નામ સહસ્રકમ, શ્રી વિષ્ણુ સહસ્ર નામનો. પઠેત, પાઠ કરવો. તેન, તેમ કરવાથી. સર્વમ એટલે સર્વ. સફલમ એટલે સફળ. સ્યાત એટલે થાય. યતઃ, કારણ કે. અસ્માત, આથી. અધિકમ એટલે વધારે. ન અસ્તિ એટલે નથી. જો અહીંયા એક વસ્તુ શક્ય નથી તો બીજી વસ્તુ શક્ય નથી તો ત્રીજી, એમ બતાવ્યું. એમ આગળ આપણે જોયું કે દસમ સ્કંદના મંત્ર સાથે આપણે હોમ કરવાનો છે. હવે એ પણ જો શક્ય ન હોય તો શું? તો એ શક્ય ન હોય તો એકાગ્ર ચિત્ત થઈને ગાયત્રીના મંત્રથી હોમ કરવો. અને હવે જો હોમ કરવાની શક્તિ પણ નથી તો આ 62-63 શ્લોકમાં સમજાવે છે કે જો હોમ કરવાની શક્તિ પણ નથી
તો જ્ઞાની પુરુષે હોમના સંપૂર્ણ ફળની પ્રાપ્તિ માટે હોમના ઉપયોગી દ્રવ્યોનું દાન કરવું. એટલે હોમ નથી કરી શકતા તો એ જે હોમમાં સંપૂર્ણ ફળ એને પ્રાપ્ત કરવા માટે જે હોમના દ્રવ્યો છે એનું દાન કરવાનું. તેમજ આ દરમિયાન અનેક પ્રકારના દોષો થયા હોય તો એ દોષોની નિવૃત્તિ માટે, પછી એ દોષો ઓછા હોય કે અધિક હોય, ન્યૂન કે અધિક, ન્યૂન એટલે ઓછો, અધિક એટલે વધારે, તો સર્વ પ્રકારના દોષો ચાહે તે ઓછા હોય કે વધારે, તો એ દોષની નિવૃત્તિ તો કરવી જ પડે. અને દોષની નિવૃત્તિ માટે વિષ્ણુ સહસ્ર નામ સ્તોત્રનો પાઠ કરવો. આનાથી સર્વ સફળ થાય છે, કારણ કે આનાથી વધીને કંઈ અધિક શ્રેષ્ઠ વિધિ નથી. તો આ શ્રીમદ ભાગવત કથાના ઉદ્યાપનમાં અંતમાં જે વિધિ કરવાની છે તેમાં આપણે જોઈ રહ્યા છે કે આ નહીં તો આ નહીં તો આ, અને આ બતાવી દીધું છેવટે કે ફળની પ્રાપ્તિ માટે હોમ દ્રવ્યો છે એ દ્રવ્યોનું દાન કરી દો અને વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રનો પાઠ કરવો. આનાથી બધું સફળ થાય છે. ત્યાર પછી 64મો શ્લોક આપણે લઈશું. દ્વાદશ બ્રાહ્મણાન પશ્ચાત ભોજયેન મધુપાયસૈ દધ્યા સુવર્ણ ધેનુમ ચ વ્રત પૂર્ણત્વ હેતવે. એનો અન્વય જોઈએ. પછી શ્રીમદ ભાગવત સપ્તાહ વ્રતની સંપૂર્ણતા માટે 12 બ્રાહ્મણોને મધ પાયસ, પાયસ આપણે જે ખીર કહીએ છીએ તે વગેરેથી જમાડવા અને સુવર્ણ ધેનુનું દાન કરવું. હવે 65મા શ્લોકમાં જોઈએ. શક્તૌ ફલત્રયમિતં સ્વર્ણ સિંહં વિધાય ચ તત્રાસ્ય પુસ્તકં સ્થાપ્યં લિખિતં લલિતાક્ષરમ. અન્વય જોઈએ. શક્તો શક્તિ હોય તો, ફલત્રયમિતં 12 તોલાના પ્રમાણનો, સ્વર્ણ સિંહમ સોનાના સિંહને, વિધાય બનાવીને, તત્ર તે સિંહ ઉપર, લલિતાક્ષરમ સુંદર અક્ષરો વાળું, લિખિતમ લખેલું, અસ્ય આ શ્રીમદ ભાગવતનું પુસ્તકમ પુસ્તક, સ્થાપ્યમ સ્થાપન કરવું અર્થાત મૂકવું. એનો અનુવાદ જોઈએ તો જો શક્તિ હોય તો 12 તોલાનો સુવર્ણ સિંહ બનાવી તે ઉપર સુંદર અક્ષરોથી લખેલા આ શ્રીમદ ભાગવત પુસ્તકને પધરાવવું. તો આમ અહીંયા આ 65 શ્લોક, 61 થી 65 શ્લોક એ અહીંયા આપણો ક્રમ સંપન્ન થયો. એટલે આ જે 5 શ્લોક આજના છે એને નટસેલમાં પરમ ભાગવત શ્રી નવનીત પ્રિય શાસ્ત્રીજીએ રસાસ્વાદમાં આ રીતે બતાવી દીધા છે. જે આપણે આ વિધિ જોઈ છે, ઉદ્યાપન વિધિ જે આગળથી જોતા આવ્યા છે ત્યાં આપણે લખ્યું છે, એને રિકેપ કરી લઈએ તો સકામ કે નિષ્કામ શ્રોતા એ પણ શ્રવણથી કૃતાર્થ થાય છે. ચાહે ભાગવતનું શ્રવણ કરનારો શ્રોતા સકામ હોય કે નિષ્કામ હોય,
પણ એ શ્રવણથી કૃતાર્થ થાય. અહીંયા શ્રવણ એટલે માત્ર સાંભળવું નહીં, પણ સંદેહ રહિત ભગવાનને ઓળખવા, એનું નામ શ્રવણ કહેવાય. અને શ્રવણના અંતે જન્માષ્ટમી વ્રતની જેમ જ ઉદ્યાપન કરવું. મેં તમને ઉદ્યાપન આગળ સમજાવ્યું છે કે આ યજ્ઞ પૂરો થાય એ પછી જે એને આટોપવાનો વિધિ છે એને ઉદ્યાપન કહે. સદવિચાર એ હંમેશા સત્ક્રિયામાં જ પરિણામ પામે છે. સારો વિચાર હોય તો સારી ક્રિયા કરાવે. નિષ્કિંચન નિષ્કામ વૈષ્ણવ, નિષ્કામ વૈષ્ણવ એ જ ભગવદ ભક્તો છે. એમના માટે આ ઉદ્યાપનનો આગ્રહ નથી, કારણ કે નિષ્કંચન છે. એ આપણે આગલા સત્સંગમાં જોયું હતું. પહેલાં પૈસાદાર શેઠ અને ગરીબ શેઠ, પેલો કૂતરો મેડ ઉપરથી નીકળી ગયો હતો, તે આપણે પ્રસંગ જોયો છે. તો એવા ભગવત ભક્તોને ઉદ્યાપનનો આગ્રહ નથી. એ તો શ્રવણ માત્રથી જ પાવન છે. હવે શ્રવણથી શું થાય? સંદેહ રહિત પ્રભુને જ ઓળખવા, પ્રભુને જ સમજવા. એ શ્રવણથી શું થાય? સ્વાંતઃ શુદ્ધિ, અંતઃકરણ શુદ્ધ બને. અને જે હોમ કરીએ છે એનાથી બાહ્ય શુદ્ધિ થાય. શ્રવણથી અંદરની શુદ્ધિ. અને શા માટે હોમ કરવાનો અહીંયા કહે છે તેનું રહસ્ય બતાવ્યું કે એનાથી શુદ્ધિ થાય. શેની શુદ્ધિ થાય? દ્રવ્યની શુદ્ધિ થાય. કારણ કે આપણે ત્યાં જે દ્રવ્ય આવે છે એ દ્રવ્ય પણ શુદ્ધ હોતું નથી. કારણ કે કયા પ્રકારે આવ્યું છે, કોનું આવ્યું છે તે આપણને ખ્યાલ નથી. એટલે દ્રવ્ય શુદ્ધિનો પ્રકાર શાસ્ત્રોએ બતાવેલો છે કે દ્રવ્યમાંથી અમુક ભાગ તમારે દાનમાં આપવો જોઈએ શુદ્ધિ માટે. આ બતાવ્યું છે. હોમ પણ દસમ સ્કંદના શ્લોકથી અથવા તો ગાયત્રી મંત્રથી કરવો જોઈએ. એટલે હોમથી જે દ્રવ્ય વગેરે શુદ્ધિ થાય છે એમાં આ દસમ સ્કંદ અને ગાયત્રી મંત્રની અગત્યતા બતાવી. અને હોમ જો ન બને તો હોમવાના પદાર્થનું દાન બ્રાહ્મણને કરવું. ભગવત સ્મરણ અને નામના ઉચ્ચાર માત્રથી જ ક્રિયા વગેરેની ન્યૂનતા, એટલે ક્રિયામાં કંઈક ઉણપ અધૂરું રહી ગયું હોય પણ ભગવાનનું સ્મરણ કરીએ અને નામનો ઉચ્ચાર કરીએ તો આમ સ્મરણ ભક્તિ અને કીર્તન ભક્તિ, તો એનાથી જે કંઈ આપણી ક્રિયા છે એમાં કંઈક ઉણપ રહી ગઈ હોય તો ઠાકોરજી છે અધૂરાને પણ મધુરા બનાવી દેશે. અને એટલે જ વિષ્ણુ સહસ્ર નામના સ્તોત્રનો પાઠ કરવો. શ્રી મહાભારતમાં આ આખો પાઠ હોય છે, તો એ પાઠ કરવો જેમાં વિષ્ણુના, જેમ મહાપ્રભુ જે પુરુષોત્તમ સહસ્રનામ શ્રીમદ ભાગવતના 12 સ્કંદની લીલાઓમાંથી પ્રગટ કર્યો છે, એમ અહીંયા વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર છે એનો પાઠ કરવો એવું અહીંયા સમજાવે છે. ત્યાર પછી 12 બ્રાહ્મણોને ભોજન કરાવવું. શક્ય હોય તો 3 પલ, એનું માપ છે 192 માસા. એ બહુ નાનું યુનિટ છે, એટલે 192 માસા બરાબર 3 પલ થાય. તો એટલા સોનાના સિંહાસનને તૈયાર કરી એની ઉપર સુંદર રીતે જે ભાગવત છે એને પધરાવીને વક્તાનું વિધિપૂર્વક પૂજન કરી દેવું. કરી અને એને એ ભાગવત સુવર્ણના સિંહ ઉપર પધરાવીને આપી દેવાનું. હવે જો શ્રોતા વિરક્ત હોય, આ પણ નથી કરી શકતો, તો પછી ગીતાનો પાઠ કરે. શ્રવણ દ્વારા ભગવાન સંતુષ્ટ થાય છે. ટૂંકમાં શ્રવણથી પ્રભુ પ્રસન્ન થતા હોય છે. તો આજે આપણે જેટલું અવગાહન કર્યું અને આગળનું જે કંઈક થોડુંક અવગાહન હતું એના સમન્વયમાં આજે શ્રી નવનીત પ્રિય શાસ્ત્રીજીએ જે રસાસ્વાદમાં લખ્યું છે તેનું આપણે અવગાહન કર્યું છે. હવે અહીંયા આ એક વસ્તુ આપણે જોઈ 61મા શ્લોકમાં કે જો દસમ સ્કંધ નો પ્રતિમંત્રથી હોમ શક્ય ન હોય તો ગાયત્રી મંત્રથી હોમ કરવો. એટલે અહીંયા દસમ સ્કંધ
અને ગાયત્રી મંત્ર એનું નિકટપણું, સમાનપણું અહીંયા બતાવવાનો પ્રયત્ન છે. અને એટલે જ લખ્યું શ્લોકમાં, કારણ કે શ્રીમદ ભાગવત પુરાણ અને પરમાત્મા નામાત્મક સ્વરૂપ અને સ્વરૂપ આ બંને તાત્વિક દ્રષ્ટિથી ગાયત્રી સ્વરૂપે એક જ છે. તો અહીંયા ગાયત્રીને અનુકૂળ વિચાર બતાવ્યો છે. શાસ્ત્રીજીએ બહુ સુંદર રસાસ્વાદમાં સમજાયું છે. આપણે જ્યારે પ્રથમ સ્કંદમાં જઈશું મહાપ્રભુજીની કૃપાથી, ત્યારે ત્યાં મંગલાચરણ છે. જન્માદ્યસ્ય યતોન્મયાદિતરતસ. તો ત્યાં મંગલાચરણની શરૂઆતમાં જન્માદ્યસ્ય યતઃ એ શબ્દ જોવા મળે છે. તો જન્માદ્યસ્ય યતઃ આ જે પદ છે એને બે રીતે એને સમજી શકાય સંસ્કૃતના ગ્રામર પ્રમાણે. એક તો જન્માદ્યસ્ય એટલે જન્માદિ અસ્ય, જન્માદ્યસ્ય સંધિ છૂટી પાડી, જન્માદિ અસ્ય એટલે જેમાં જન્મ વગેરે 6 ભાવ વિકારો છે તે. જન્મ તો સમજ્યા, પણ આ 6 ભાવ વિકારો કયા? તો જો આપણે આપણી લાઈફ સામે જોઈએ, જન્મ્યા ત્યારથી, તો એક તો જે પહેલો ભાવ તો જન્મવું, આ જન્મ થયો તે. જન્મ થયા પછી આપણી સ્થિતિ થયેલો હોવું, એક્ઝિસ્ટન્સ. જન્મ પછી હોવું, હોવા પછી એમાં ફેરફાર થાય. જન્મ્યા પછી ફેરફાર થાય. ઘણી વખત આપણે જો જોઈએ તો તાત્કાલિક બાળક જન્મ્યું હોય તો કોકને લાગે એની માં જેવું લાગે છે, કોકને લાગે એના બાપ જેવું લાગે છે, પાછું થોડા દિવસ પછી કે ના હવે તો આનું મળવાના જેવું લાગે છે. તો આ જન્મવું, હોવું, પછી એમાં ફેરફાર પામવો, ફેરફાર પામવા પછી વધવું, વિકાસ થાય, વધે, આમ બી વધે ને આમ બી વધે તો વધવું. ત્યાર પછી ધીરે ધીરે ક્ષીણ થવા માંડે, ઘસાવા માંડે, અને અંતે પછી નષ્ટ થાય. તો આમ દરેક જે પદાર્થ છે, જીવંત પદાર્થ, ચાહે વૃક્ષ હોય કે ચાહે પશુ હોય કે ચાહે આપણે હોઈએ, પણ એમાં આ 6 પ્રકારના ભાવ વિકારો છે. એટલે જન્માદ્યસ્યમાં એક અર્થ આ કર્યો કે જેમાં જન્મ વગેરે 6 ભાવ વિકારો જેનાથી છે તે. અને બીજો અર્થ કર્યો જન્માદ્યસ્યનો, તો જન્મ આદ્યસ્ય, પણ જે આપણે સંધિ છૂટી પાડી જન્માદિ અસ્ય એવું ન કર્યું, પણ જન્મ આદ્યસ્ય, આદ્યસ્ય, આદ્યનો જન્મ. તો અહીંયા આદ્ય એટલે કોણ? આદ્ય એટલે આકાશ. જો આપણે જે પંચ મહાભૂત છે એમાં સૌથી પહેલું પ્રાગટ્ય આકાશનું થયું છે, અને આકાશમાંથી જ પછી વાયુ આવ્યો છે, અને પછી તેજ આવ્યું છે, પછી જલ આવ્યું છે, અને પછી પૃથ્વી આવી છે. વિજ્ઞાન પણ આ વસ્તુ સ્વીકારે છે. તો અહીંયા અર્થ કર્યો જન્મ આદ્યસ્ય, જન્મ આદ્ય, આદ્યનો અર્થ આકાશ. તો જ્યાં આકાશનો જન્મ છે તે બતાવ્યું. એટલે આકાશનો જન્મ જેનાથી થયો છે એવો અર્થ શ્રી મહાપ્રભુજી સ્વીકારે છે. આ જન્માદ્યસ્યના ઘણા અર્થ છે, પણ મહાપ્રભુજી પોતાના વેદાંતમાં આ જે આકાશનો જન્મ થયો છે આ અર્થની મુખ્યતા શ્રી મહાપ્રભુજીએ સ્વીકારી. એટલે અહીંયા આ અર્થમાં જન્મની મુખ્યતા છે. જન્મ પછી સ્થિતિ અને લય એનું સૂચન આ શ્લોકમાં જન્માદ્યસ્યમાં પછી આવશે. પણ અહીંયા જે જન્માદ્યસ્ય છે
એને એટલા માટે યાદ કર્યું કે આપણે ગાયત્રી સાથે એનું સરખાપણું જોઈએ છે, તો ગાયત્રી મંત્ર પણ બોલીએ, તસ સવિતુ સવિતુહુ, તો સવિતા પ્રસવિતા, તો અહીંયા સવિતુ પદથી પ્રસવ કયો છે. જેમ ત્યાં આકાશનો ઉદ્ભવ છે, આકાશનો જન્મ છે, એટલે એ પ્રસવ ત્યાં બતાવ્યો જન્માદ્યસ્યમાં, એમ અહીંયા ગાયત્રીમાં પણ સવિતુ પદથી પ્રસવ બતાવ્યો. અને સ્થિતિ અને લય જેમ જન્માદ્યસ્યમાં પાછળથી બતાવશે, એમ અહીંયા ગાયત્રીમાં પણ પાછળથી સ્થિતિ અને લય બતાવે. તો એ ગાયત્રીના શ્લોકમાં એક તો વરેણ્યમ શબ્દ આવે, તત્સવિતુ વરેણ્યમ. તો વરેણ્યમ શબ્દ સ્થિતિનું સૂચન કરે છે, અને ભર્ગ એ લયનું સૂચન કરે છે. તો આમ આ ગાયત્રીમાં જે પ્રસવ, જન્મ, સ્થિતિ અને લય છે, એ જ વસ્તુ ભાગવતના મંગલાચરણના શ્લોકમાં જન્માદ્યસ્યમાં વ્યાસજી બતાવી દે છે. આમ શ્રીમદ ભાગવત જે નામાત્મક સ્વરૂપ છે એના મૂળનો આ જે શ્લોક, પ્રથમ શ્રીમદ ભાગવતના 18,000 શ્લોકમાં પ્રથમ શ્લોક મંગલાચરણનો આ છે. અને એ મહાપ્રભુજી એને ગાયત્રી બીજ કહે છે. એટલે જોઈશું આપણે જેમ જેમ આગળ વધીશું એમ મહાપ્રભુજીની કૃપાથી, પણ એ ગાયત્રી બીજ છે. અને ગાયત્રી બીજમાંથી વેદ વૃક્ષ થયું છે, અને વેદ વૃક્ષમાંથી જે ફળ થયું ગલિત અને લલિત એ શ્રીમદ ભાગવત છે. એટલે પ્રથમ સ્કંદના અંદર પ્રથમ 3 શ્લોક જે મંગલાચરણના છે એમાં આ રીતનું વર્ણન શ્રી મહાપ્રભુજીએ પોતાના વેદાંતમાં બતાવ્યું છે. એટલે અહીંયા જે આપણે જોયું કે ગાયત્રી મંત્રથી હોમ કરવો, જો દસમ સ્કંદના પ્રતિમંત્રથી હોમ શક્ય ના હોય તો. અને ભાગવતમાં તો જેનું લક્ષણ છે શ્રી મહાપ્રભુજીએ બતાવ્યું છે કે લક્ષણ ભાગવતના સ્વરૂપનું લક્ષણ શું. હવે લક્ષણ કોને કહેવાય? લક્ષણ એ અસાધારણ ધર્મ, એક એવો પ્રકાર કે જે બીજા કોઈનામાં સંભવી ન શકે, એને લક્ષણ કે. અસાધારણ ધર્મ જે વસ્તુનો હોય કે ભાઈ અગ્નિ છે તો એનો અસાધારણ ધર્મ તેજ છે, બાળવું તે છે. એવી રીતે ભાગવતની અંદર પણ અસાધારણ ધર્મ બતાવ્યો. કયો કયો? તો એક તો ભાગવતમાં ગાયત્રીના અર્થને અનુકૂળ વિચાર આવશ્યક છે. જે આપણે મંગલાચરણનો શ્લોક અને ગાયત્રીની જે આપણે પરસ્પર સંબંધ જોયો, તો એક તો ભાગવતમાં ગાયત્રીના અર્થને અનુકૂળ વિચાર આવશ્યક છે. શ્રીમદ ભાગવતના સ્વરૂપનું લક્ષણ અહીં વિચારે છે કે એક તો લક્ષણમાં શું હોય? અસાધારણ ધર્મ હોય. એટલે આ અસાધારણ ધર્મ શું કરે? એ બીજા કરતા આ પદાર્થને જુદો પાડે અને સ્પષ્ટ રીતે ઓળખાવે. આને લક્ષણ કહેવાય. એક એવો અસાધારણ ધર્મ કે જે બીજા બધા કરતા આ પદાર્થને જુદો પાડીને ઓળખાવે. કારણ કે સફેદ વસ્તુ છે તો દૂધ પણ સફેદ હોય ને બગલો પણ સફેદ હોય, પણ એના અસાધારણ લક્ષણ જે છે એનાથી જ આપણે આ સફેદ બગલાને અને દૂધને જુદા પાડી શકીએ. તો અહીંયા ભાગવતમાં કહ્યું કે જ્યાં ગાયત્રી પુરસ્સર ધર્મ વિસ્તારનું વર્ણન છે, યત્રાધિકૃત્ય ગાયત્રીમ વર્ણ્યતે ધર્મ વિસ્તર. એટલે જ્યાં ગાયત્રીના અનુકૂળ, ગાયત્રીના પૂર્વક જે જગ્યાએ ધર્મના વિસ્તારનું વર્ણન છે અને વૃત્રાસુર વધની કથાયુક્ત છે, અને જ્યાં વૃત્રાસુર
વધોપેતમ, એટલે જ્યાં વૃત્તરાસુર વધની કથા છે, તદ ભાગવત વિશ્યતે, એને ભાગવત કહેવાય. એટલે ભાગવતના લક્ષણ જે બીજા બધા ગ્રંથો કરતા, બીજા બધા શાસ્ત્રો કરતા જે ભાગવતને ઓળખાવે છે, એ અસાધારણ લક્ષણ ભાગવતનું અહીંયા મહાપ્રભુજી બતાવે છે કે એક તો એમાં જે ધર્મનો વિસ્તાર કર્યો છે, એ ધર્મનો વિસ્તાર ગાયત્રીને અનુસાર છે, અને બીજું એમાં વૃત્તરાસુરના વધની કથા છે. તો આ જ્યારે ભાગવત હોય એમાં આ બે વસ્તુનો સમન્વય હોય જ તો જ એને ભાગવત કહેવાય. તો આજના આપણા 61 થી 65 શ્લોકને અંતર્ગત આ અન્વય અને અનુવાદની સાથે ઠાકોરજી બીજું જે મને વધારે પ્રેર્યું તે મેં આપની પાસે રજૂ કરવાનો શ્રી મહાપ્રભુજીની કૃપાથી અને પરમ ભાગવત શાસ્ત્રીજીના આશીર્વાદથી પ્રયત્ન કર્યો. અને હવે આપણો આજનો જે બાકીનો સમય છે એમાં શ્રી પુરુષોત્તમ સહસ્રનામનો વિચાર કરીશું. પણ આગળ વિષ્ણુ સહસ્રનામનો પ્રકાર આપણે હમણાં જ જોઈ ગયા કે સર્વ પ્રકારના દોષોની નિવૃત્તિ માટે વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરવો. અહીંયા પુરુષોત્તમ સહસ્રનામના પાઠથી સમગ્ર ભાગવતનું પઠન આપણે પુરુષોત્તમ સહસ્ત્ર દ્વારા કરતા હોઈએ છીએ. એમાં 9મો શ્લોક આપણે જોયો હતો, જે આ પ્રમાણે હતો, આપ જોઈ શકો છો પુરુષોત્તમ સહસ્રના પુસ્તકમાં. શ્રી કૃષ્ણ સચ્ચિદાનંદો નિત્ય લીલા વિનોદકૃત સર્વાગમ વિનોદી ચ લક્ષ્મીશ પુરુષોત્તમ. 6 નામ આ પ્રથમ શ્લોકની અંદર પ્રગટ કર્યા છે. એમાં જે પહેલું નામ શ્રી કૃષ્ણ, એનો વિચાર આપણે અગાઉના ગુરુવારના 2 સત્સંગમાં શ્રી મહાપ્રભુજીની કૃપાથી જોયો હતો. આજે હવે બીજું નામ છે સચ્ચિદાનંદ. હવે મેં ગયા સત્સંગમાં પણ કહ્યું હતું કે શ્રીમદ ભાગવતમાં જે લીલાઓ છે એ લીલાઓને અનુસાર શ્રી મહાપ્રભુજીએ ઠાકોરજીના નામ પ્રગટ કર્યા છે. તો સૌ પ્રથમ તો મહાત્મ્ય આવે, અને પદ્મપુરાણ મહાત્મ્યના અંતર્ગત સૌથી પહેલો જ શ્લોક સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. આ મહાત્મ્યના મંગલાચરણમાં જે કૃષ્ણની શરણાગતિ કરીએ છીએ, કૃષ્ણને નમન કરીએ છીએ, એ કૃષ્ણનું સૌથી પહેલું નામ પ્રગટ કરી અને શ્રીમદ ભાગવત એ શ્રી કૃષ્ણનું જ સ્વરૂપ છે તે બતાવ્યું. એવા શ્રી કૃષ્ણનું સ્વરૂપ શું છે, એવા કૃષ્ણ શા માટે પ્રગટ થયા અને પ્રગટ થઈને એ શું કરે છે, આ મહાત્માના શ્લોકમાં બતાવ્યું છે. તો બીજું નામ સચ્ચિદાનંદ, એટલે આ મહાત્મામાં જ આ શબ્દ વ્યાસ મહર્ષિજીએ મૂક્યો છે, સચ્ચિદાનંદ. તો સચ્ચિદાનંદમાં સત વત્તા ચિત વત્તા આનંદ, આ કૃષ્ણ એમનું સ્વરૂપ સત ચિત અને આનંદ વાળું છે, સચ્ચિદાનંદ છે.
આમ તો ઠાકોરજી આનંદ સ્વરૂપ જ છે, એટલે જ શ્રુતિઓ આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ આનંદ સ્વરૂપ જ છે. પણ પ્રભુએ જ્યારે લીલા કરવી છે, પ્રભુ જ્યારે એકલા જ બિરાજે છે, એટલે વિયોગાત્મક કૃષ્ણના બે સ્વરૂપ, એક વિયોગાત્મક અને બીજું સંયોગાત્મક. વિયોગાત્મક સ્વરૂપમાં માત્ર કૃષ્ણની જ સ્થિતિ હોય, અને સંયોગાત્મકમાં ભીતરમાં જે પરિકર બિરાજે છે એ પરિકર સહિત જ્યારે કૃષ્ણ બિરાજતા હોય ત્યારે એને સંયોગાત્મક સ્વરૂપ કહેવાય. પણ મૂળતઃ તો આનંદ છે. એટલે જ્યારે એકલા કૃષ્ણ છે, કારણ કે જે પરિકર છે એ પરિકરની ઉત્પત્તિ સત અને ચિત્તમાંથી થતી હોય છે. આ જગતની રચના છે એમાં સત અંશ અને ચિદંશ એ બે વસ્તુ પ્રબળ છે. આનંદ છે પણ આનંદ તિરોહિત છે, દેખાતો નથી. એટલે પ્રભુ જ્યારે એકલા બિરાજે છે ત્યારે માત્ર આનંદ છે, એટલે સદાય આનંદ સ્વરૂપ છે, માટે એને સદાનંદ કહ્યું. તો એ સદાનંદ શ્રી કૃષ્ણને જ્યારે આપણે કહીએ ત્યારે એ કૃષ્ણનું વિયોગાત્મક સ્વરૂપ છે. જે પ્રથમ નામમાં કૃષ્ણને ઓળખ્યા એ જ કૃષ્ણનું એક વિયોગાત્મક સ્વરૂપ એ આ સદાનંદ છે. અને જે સંયોગાત્મક સ્વરૂપ છે એ આ સચ્ચિદાનંદ છે. તો આ રીતે જે સચ્ચિદાનંદ છે એ કૃષ્ણનું વિયોગાત્મક સ્વરૂપ નથી, પણ સંયોગાત્મક સ્વરૂપ સચ્ચિત અને આનંદ છે. એમાં મેં કહ્યું એમ સત વત્તા ચિત્ત વત્તા આનંદ. આમ ભગવાન સચ્ચિદાનંદ રૂપ છે. અને આ મહાત્માના શ્લોકમાં એટલે જ કૃષ્ણની ઓળખ મેં કહ્યું એ પ્રમાણે સચ્ચિદાનંદ રૂપથી આપી છે. આપણું જે શરીર છે એ તો પંચ મહાભૂતોમાંથી જ સર્જાયું છે, જે આપણે ભાગવતના મહાત્મામાં પણ યાદ કર્યું કે આકાશ, વાયુ, તેજ, જલ અને પૃથ્વી. તો આપણું જે શરીર છે એમાં પાંચે પાંચ મહાભૂતોનું અસ્તિત્વ છે. જ્યારે ઠાકોરજીમાં આવું નથી. ખરેખર તો જગતનું નિર્માણ પ્રભુએ કરવું હતું ને, તો વિસર્ગ લીલામાં સર્ગ લીલામાં આધિદૈવિક પંચમહાભૂતોને પ્રગટ કર્યા છે. અને આધિદૈવિક પંચમહાભૂતોમાંથી આ આધિભૌતિક પંચમહાભૂતોનું નિર્માણ થયું છે. પણ પ્રભુ એ નિર્માણ કરે છે, પણ પ્રભુ એનાથી અલિપ્ત છે. પ્રભુનો શ્રી વિગ્રહ એ આપણા જેવા પંચમહાભૂતમાંથી નથી થતો. ભગવાનમાં આ સત, ચિત્ત અને આનંદ એ ત્રણેય એક રસરૂપ છે. એટલે આપણે એમ માનીએ કે કોઈ એક નાની ટ્રેન હોય, એમાં એક ડબ્બો હોય, બીજો ડબ્બો હોય, ત્રીજો ડબ્બો હોય, એવું નથી. એટલે સચ્ચિદાનંદમાં સત જુદું, ચિત્ત જુદું, આનંદ જુદું, એવું નથી. પરસ્પર ઇન્ટરવોવન છે. જેમ એક વસ્ત્ર હોય એમાં તાણાવાણા વણાવીને એ વસ્ત્ર બને છે. એમાં વસ્ત્ર બન્યા પછી એમાં તાણાવાણા આપણે અલગ જોઈ શકતા નથી, વસ્ત્ર દેખાય છે. એમ આ સચ્ચિદાનંદની અંદર પણ સત, ચિત્ત અને આનંદ એ ત્રણે એક રસ થઈ ગયા હોય છે, એક રૂપ થઈ ગયા હોય છે. હવે સત એટલે શું? તો સત એટલે જેનું એક્ઝિસ્ટન્સ છે. આમ તો સત એટલે સત્ય, પણ સત એટલે જેનું અસ્તિત્વ છે, વેદાંત પ્રમાણે જેનું અસ્તિત્વ છે અને સર્વત્ર છે. એટલે જેનું અસ્તિત્વ સર્વત્ર છે તે સત છે.
ત્યાર પછી એ સર્વત્ર હોવાથી સત એ સર્વદા પણ છે. અસ્તિત્વ તો સર્વત્ર છે જ, પણ એ પાછું સર્વદા છે. અને જો એને શોધવા જઈએ તો એ મળી પણ રહે. આ સત કોઈ જગ્યાએ નથી એવું તો ક્યારેય બનતું નથી. આ જગતમાં સત એને શોધવા જઈએ તો ચોક્કસ મળે. ચિત્ત એ ચૈતન્ય સાથે સંકળાયેલું છે અને ચૈતન્યનો ધર્મ છે પૂર્ણ જ્ઞાન અથવા તો પૂર્ણ ચૈતન્ય. એને ચિત્ત કહેવાય. અને આનંદ એટલે જેનાથી આહલાદ મળે એનું નામ આનંદ કહેવાય. એટલે જ શ્રુતિઓ ઠાકોરજીના સ્વરૂપ માટે આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ એવી ઓળખ આપે છે કે જેના કર એટલે શ્રીહસ્ત, પાદ એટલે ચરણ, મોં એટલે મુખ, મુખારવિંદ, ઉદર એટલે પેટ, આ બધું આનંદથી જ બન્યા છે. ઉદાહરણ આપે છે શાસ્ત્રો કે એક સાકરની પૂતળી હોય, એ પૂતળી છે એટલે એમાં હાથ પણ હોય, પગ પણ હોય, પેટ પણ હોય, મોઢું પણ હોય, પણ એ બધું જ છેવટે તો સાકર જ છે. એમ આ પ્રભુનું સ્વરૂપ પણ ભલે સચ્ચિત આનંદ છે, પણ એ બધું જ સ્વરૂપ આનંદ વાળું છે. અહીંયા વેદ સચ્ચિદાનંદ બ્રહ્મને જે ઓળખાવે છે એનું કારણ એ કે પ્રભુ જ્યારે એકલા હતા, વિયોગાત્મક કૃષ્ણ, સદાનંદ કૃષ્ણ, એ વખતે આ સમગ્ર વિશ્વ જગત એ બધું ભીતર બિરાજતું હતું. હવે પ્રભુએ ઈચ્છા કરી, પ્રભુને એકલા રહેવું ન ગમ્યું, ઈચ્છા કરી કે મારે બે બનવું છે, પછી તો ઘણા બનવું છે. અને પ્રભુએ જ આ પોતાની ઈચ્છા માટે જે ક્રીડા કરી, એટલે જે સચ્ચિદાનંદ સ્વરૂપમાં જે સત અને ચિત્ત જે તિરોહિત હતો એને પ્રગટ કર્યો. અને જે સદંશ છે એ સદંશમાંથી જળ સૃષ્ટિનું નિર્માણ કર્યું. હમણાં આપણે જોયું કે સત સર્વત્ર મળે, કોઈ જગ્યા એવી નથી જ્યાં સત ના હોય. એટલે આપણે ચારે બાજુ એ દ્રષ્ટિ કરીએ તો ચાહે એ જળ હોય કે ચાહે એ જીવ હોય, એ રૂપે પ્રભુનો સદંશ એ સર્વત્ર આપણને જળવાનો જ છે, સર્વત્ર એ દેખાવાનો. પણ અહીંયા એક વસ્તુ સમજવા જેવી છે કે જે જડત્વ દેખાયું, અને બ્રહ્મ તો એક રૂપ છે, આપણે જોયું જ, તો અહીંયા જડત્વમાં ચિત્ત અને આનંદ તો છે, પણ તિરોહિત છે. એ અનુભવ આપતો નથી, એ દર્શન નથી આપતો. એટલે મહાપ્રભુજીએ પોતાના વેદાંતમાં બે ટર્મિનોલોજી ખૂબ સુંદર આપી છે. એક આવિર્ભાવ અને બીજો તિરોભાવ. એક વસ્તુ હોય પણ એ દેખાતી ન હોય તો એ તિરોહિત થઈ એવું કહેવાય. દાખલા તરીકે અત્યારના શિયાળાનો સમય છે, આપણે જાજમ પાથરીએ આપણે ટાઇલ્સ ઉપર, તો ટાઇલ્સનું અસ્તિત્વ તો છે જ, પણ પેલી જાજમ પાથરી એટલે ટાઇલ્સ દેખાતી નથી. એટલે વેદાંતની ભાષામાં ટાઇલ્સ તિરોહિત છે. જ્યાં જાજમ ખસેડીએ એટલે પેલી ટાઇલ્સ દેખાય તો ટાઇલ્સનો આવિર્ભાવ થયો. આ તો એક લૌકિક ઉદાહરણ સમજાય એટલા માટે હું આપી રહ્યો છું. તો એવી રીતે જે સત
જેમાંથી જળ સૃષ્ટિ દેખાઈ રહી છે, જે સર્વદા સર્વત્ર મળે છે, એમાં સદંશ મુખ્ય છે, પણ ચિદંશ તો છે જ, અને આનંદંશ પણ એમાંથી છે જ, પણ એ તિરોહિત છે. જો વિજ્ઞાનની દ્રષ્ટિએ પણ વિચારીએ તો કોઈ પણ એક પદાર્થ છે, એને આપણે ટુકડા કરતા 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 અણુ સુધી પહોંચ્યા, અણુમાંથી પણ ટુકડા કરીએ તો પરમાણુ બને. સૌથી નાનામાં નાનો કણ કોઈ પણ જળ પદાર્થનો, તો એમાં તો સદંશ મુખ્ય છે જ, પણ એ પરમાણુને પણ જો આપણે પાવરફુલ માઇક્રોસ્કોપથી જોઈએ તો એમાં પણ એક કેન્દ્ર, એક ન્યુક્લિયસ હોય છે, અને ન્યુક્લિયસમાં પણ પેલા પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન્સ, આ બધું એક ચોક્કસ કક્ષામાં ફરતું હોય છે. તો એ ફરી રહ્યું છે તે આપણને દેખાતું નથી, પણ એનામાં ચિદંશ તો છે જ, તો જ એનામાં ગતિ આવી ને, ચૈતન્ય આવ્યું ને. કારણ કે આપણે જોયું કે ચિત્ત જે છે એ ચૈતન્ય સાથે સંકળાયેલું છે. તો આ તિરોહિત ધર્મ આ રીતે અંદર આ પરમાણુના કેન્દ્રમાં આપણને દેખાય છે. આ માઇક્રોસ્કોપથી વિજ્ઞાન જોઈ રહ્યું છે, અને એનો તો સ્ફોટ થયો એટલે પરમાણુ બોમ્બ બન્યો. એટલે દરેક વસ્તુમાં ઠાકોરજીએ જ્યાં ઈચ્છ્યું જળ પદાર્થમાં સદંશને મુખ્ય રાખ્યો. અને એટલે જો આપણે ટૂંકમાં વિચારીએ તો મહાપ્રભુજીએ બહુલાવનમાં પેલી બહુલા ગાય હતી, ત્યાંના લોકો પૂજન કરતા હતા, પણ પેલો હાકેમ સુબો મુસ્લિમ હતો, એટલે એ લોકો બુત પરસ્તીમાં ના માને, મૂર્તિ પૂજામાં ન માને, એટલે એમણે કાયદો કરીને એ બહુલા ગાયનું પૂજન બંધ કરાવ્યું હતું. શ્રી મહાપ્રભુજી ત્યાં પહોંચ્યા, પધાર્યા, અને જાણ્યું ત્યારે આપે પેલા હાકીમને બોલાવ્યો, અને ગાયના પૂંછડા આગળ શ્રી મહાપ્રભુજીએ ઘાસ મૂક્યું, જલ મૂક્યું, પૂંછડા આગળ મૂક્યું, અને ગાય ફરી અને ઘાસ ખાવા લાગી, જલ પીવા લાગી. તો આમાં ચમત્કાર આપણને લાગે, પણ ચમત્કારની સાથે વિજ્ઞાનનો આપણા આ સિદ્ધાંત પ્રમાણે વિચાર કરીએ તો એ જે ગાયની મૂર્તિ છે એ મૂળ તો સચ્ચિદાનંદ રૂપ જ છે ને, જે વેદાંત છે આપણું કે દરેક વસ્તુ સચ્ચિદાનંદ રૂપ છે. તો એ ગાયની મૂર્તિ પણ ભલે જળ છે, પણ ત્યાં જડત્વ મુખ્ય છે, ચૈતન્ય અને આનંદ ત્યાં છે, પણ ઠાકોરજીએ પોતાની ક્રીડા માટે પોતાની ઈચ્છાથી એ ચિદંશ અને આનંદંશને તિરોહિત કર્યો છે. એટલે ગાયમાં ચિદંશ અને આનંદંશ હતો, પણ જડત્વ ઠાકોરજીએ ઈચ્છેલું એટલે ત્યાં મુખ્ય હતું, માટે એ ગાય માત્ર જડત્વથી બધાને દેખાતી હતી. પણ મહાપ્રભુજી તો વસ્તુતઃ કૃષ્ણ એવ છે, કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સર્વ સમર્થ શ્રી હરિ. એટલે એ જે તિરોહિત ચિદંશ અને આનંદંશ એ જળ ગાયની મૂર્તિમાં છે, એને પણ કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ પ્રકારથી શ્રી મહાપ્રભુજીએ પોતાના સામર્થ્યથી એ જે ચિદંશ અને આનંદંશ તિરોહિત હતા તે મહાપ્રભુજીએ પોતાના સામર્થ્યથી પ્રગટ કર્યા. આ રીતે જો આપણે આ પ્રસંગને જોઈએ તો શ્રી મહાપ્રભુજીનું આ વેદાંત પણ અને વિજ્ઞાન પણ એ બંને આપણે સાથે જોઈએ તો અત્યારના જે આપણા બાળકો, યુવાનો છે, જેને અમુક વસ્તુ મગજમાં નથી ઉતરતી, તો શ્રી મહાપ્રભુજીની કૃપાથી આ રીતના જો પ્રયત્નો આપણા સંપ્રદાયમાં આપણે કરીએ તો જે ઘણાને ઘણું હાસ્યાસ્પદ, અસંભવ લાગતું હોય છે, એવો પ્રકાર મને એવું લાગે છે કે એમાં આપણે ઘણું રેક્ટિફિકેશન આપણે કરી શકીએ. તો સદંશમાંથી જળ સૃષ્ટિ થઈ, ચૈતન્ય. તો જે આપણે બધા જીવ છીએ, એ જીવની અંદર
સદંશ તો છે જ આ પંચમહાભૂત તરીકે, પણ અંદર ચિદંશ છે, ચૈતન્ય છે. અને ચિદંશનો ધર્મ જ જ્ઞાન છે, અને જ્ઞાન હંમેશા ફેલાય. એટલે જેમ એક અંધારા રૂમમાં આપણે બત્તી કરીએ અને સમગ્ર કમરામાં અજવાસ ફેલી જાય, એમ ચિદંશ જે જીવની અંદર બિરાજી રહ્યો છે એ ચિદંશ પણ પ્રસરણશીલ છે. એટલે એ ચિદંશની ઉપસ્થિતિના લીધે જ આપણા મસ્તકથી પગ સુધી ચૈતન્ય આપણને દેખાય છે અને લોકો અનુભવી રહે છે. એટલે જ્યારે જીવ નીકળી ગયો એ સાથે જ એ જીવનો ચૈતન્ય ધર્મ હતો તે પણ નીકળી ગયો. અને માટે જે આપણે બધા સદચિદ મુખ્ય કહેવાઈએ એમાં માત્ર એ જીવ નીકળતા આપણામાં સદંશ એટલે જડત્વ રહ્યું. અને મેં હમણાં કહ્યું એમ આનંદ તો તિરોહિત છે જ. એ ભગવાન સચ્ચિદાનંદનો આનંદ દરેક જીવમાં અંતર્યામી તરીકે બિરાજે છે. એટલે આનંદ તો છે જ. હવે એ આનંદને જો પ્રગટ આપણે કરીએ તો મહાપ્રભુજીના વેદાંત પ્રમાણે આપણે પણ સચ્ચિદાનંદ જ બની જઈએ. કારણ કે આપણે મૂળ તો સચ્ચિદાનંદમાં જ હતા અને ત્યાંથી જ પ્રભુની ઈચ્છાથી વિચરિત થઈને આવ્યા, જ્યાં સદંશ અને ચિદંશને પ્રભુએ પ્રગટ રાખ્યો, પણ આનંદ અંશને પોતાની ક્રીડા માટે, પોતાની લીલા માટે, પોતાની ઈચ્છાથી આ સદ અને ચિત્તના આ ખોળિયામાં આનંદને તિરોહિત કરી દીધો. એટલે એ જો અપ્રગટ તિરોહિત આનંદ આપણે પ્રગટ કરીએ તો જે અપ્રગટ છે એ પ્રગટ થાય. તિરોહિત હતું તે પાછું આપણાની અંદર અનુભવ થવા લાગે. પણ એ આનંદ જે છે એ આનંદ અંદર છે, આપણને ખબર નથી કે આનંદ અંદર છે. એ આનંદને શોધવા આપણે બધે ફાંફા મારીએ છીએ. જેમ કસ્તુરી મૃગના ડૂંટીની અંદર કસ્તુરી છે, એની સુગંધ છે, એ કસ્તુરી મૃગ જાણતો નથી અને એ સુગંધને લેવા એ જ્યાં ત્યાં આથડે છે, દોડે છે. કોક ડાયા માણસ મળે તો સમજાવે કે ભાઈ તું જેને શોધી રહ્યો છે એ તારી ડૂંટીમાં છે, તારી પાસે છે, અન્યત્ર ક્યાં આથડે છે. એમ આપણી અંદર જે તિરોહિત સચ્ચિદાનંદનો આનંદ અંશ છે અંતર્યામી સ્વરૂપે, એને પ્રગટ કરવા માટે તો શ્રી મહાપ્રભુજી પ્રગટ થયા છે. એ મહાપ્રભુજી આપણને બ્રહ્મ સંબંધ આપ્યો. બ્રહ્મ સંબંધ એ ઠાકોરજી જે શૃંગાર રસરૂપ છે, સ્થાયી ભાવરૂપ છે, એનું આલંબન એ આ બ્રહ્મ સંબંધ છે. એટલે બ્રહ્મ સંબંધના આલંબનથી જ એ ઠાકોરજી શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણા હૃદયમાં બિરાજે છે. તો એ આનંદને આપણે શોધવાનો અન્યત્ર નથી, પણ આપણી પાસે જ બિરાજે છે. એટલે હરિરાય ચાણોએ કહ્યું કે કાહે કો તું દેહ દમત સાધન કર મૂર્ખ જન વિદ્યમાન આનંદ ત્યજ ચલત ક્યો અપાતે. આમ તેમ કેમ ભટકે જ ભાઈ? આનંદ તો એક તો તારા હૃદયમાં છે, બીજો આનંદ સ્વરૂપ તો મહાપ્રભુજીએ ઘરમાં પધરાઈ આપ્યું છે, બીજે ક્યાં ફાંફા મારે છે? તો આ આનંદ એ આપણી અંદર પણ છે, એને હવે જાગૃત કરવાનો છે. એક અગ્નિ ઉપર રાખ વળી ગઈ છે, અનેક દોષોના અપરાધોથી, આ યુગ પ્રભાવથી, આ અહંતા મમતાના પ્રભાવથી, એ શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણે આ આનંદાત્મક પ્રભુને લાડ લડાવીએ. અને આનંદાત્મક સ્વરૂપનું જે નામાત્મક સ્વરૂપ છે શ્રીમદ ભાગવત, એ ભાગવતનું અધ્યયન કરીએ. અને ભાગવત ઉપર શ્રી મહાપ્રભુજીએ જે શ્રી ભાગવતાર્થ અને સુબોધિનીજી પ્રગટ કર્યા છે, એના અર્થ અને વિશિષ્ટ અર્થો પ્રગટ કરવા ઠાકોરજીની લીલાના, એનું જો અનુસંધાન કરીએ તો આ સચ્ચિદાનંદમાં જે તિરોહિત આનંદ આપણામાં છે એનો અનુભવ આપણને ચોક્કસ થાય જ. એટલે અંતમાં આ સચ્ચિદાનંદનો આપણે સમેષન કરીએ તો જે સર્વત્ર સર્વદા અસ્તિત્વ ધરાવે છે સદ, જે પૂર્ણ ચૈતન્ય યુક્ત છે,
આ ચિદંશ, અને જે સૌને આનંદનો આહલાદ કરાવે છે, આ આનંદ, તો આને સચ્ચિદાનંદ કહેવાય. તો પ્રથમ નામ જે હતું શ્રી કૃષ્ણ, એના સ્વરૂપને આ બીજા નામ સચ્ચિદાનંદથી શ્રી મહાપ્રભુજી પુરુષોત્તમ સહસ્ત્રમાં આપણને કૃપા કરીને સમજાવે છે. તો આ સાથે આજના આપણા ગુરુવાર સત્સંગને આપણે વિરામ આપીએ. આજનો આ સત્સંગ સચ્ચિદાનંદ રૂપ શ્રી કૃષ્ણના ચરણોમાં સમર્પિત કરીએ. આશરનું પદ બોલી આ સત્સંગને આપણે વિરામ આપીશું. બધા સાથે જ બોલજો. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, શ્રી વલ્લભનખ ચંદ્ર છટાબિન સબ જુગ માજ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન केरो, साधन और नहीं आ कली में जासू होतनी वेरो, सुर कहा कहे दुविधवा धरो, बिन मोल को चेरो भरोसो, दृढ़ चरणन केरो. श्री गोवर्धन नाथ की जय. श्याम सुंदर श्री अमने महारानी की जय. आचार्य जी श्री महाप्रभु जी की जय. सर्वे वैष्णवों ने मारा नमस्कार. भगवत स्मरण. श्री वल्लभा देश की जय.